જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આ ટી શર્ટ પર કેવું મસ્ત લખ્યું હતું, યુ આર સ્ટ્રોંગર ધેન યુ થિંક. એકચ્યુઅલીમાં હોય આપણી પોતાની શક્તિને આપણે ક્યારેક પારખી ન શકીએ એવું પણ બને. હા, તો આવું છે. અને હવે બેક ટુ હોમ. તો મારું રોજનું છે ને આવી રીતે ચાલતું હતું, ઓફિસથી ઘર, ઘરેથી ઓફિસ ને હમણાં હવે થોડાક દિવસ માટે એટલે 10 થી 12 દિવસ માટે થોડુંક સ્કેડ્યુલ અલગ ચાલશે. કેમ કે મારા મમ્મી ગયા છે ફરવા. હવે એ ફરવા ક્યાં ગયા છે એ ગેસ કરજો. 10 થી 12 દિવસ ગયા છે બધી ગોપી સંઘ, એટલે ગયા તો સારી જગ્યાએ જોઈ. અને હું કેટલા દિવસ પછી લોક ખોલું છું આ, કેમ કે હંમેશા મમ્મી છે ને વેલકમ કરવા રેડી જ હોય. મારે કોઈ દિવસ એમ લોક ખોલવાનો ટાઈમ ન આવે, કેમ કે મમ્મી ઘરે જ હોય હંમેશા. અને હંમેશા એ કંઈક ને કંઈક રેડી રાખે. આજ 11 છે તો 11 હું રહું ને એટલે એ હંમેશા ઘરે આવું ને ત્યાં સુધીમાં એ મારા માટે ફ્રૂટ ડીશ હોય કે ચા કંઈક રેડી રાખે એમ. તો ઘરે આવતા વેત જ આપણાથી કામ કરતાં કાંડ ન થાય તો કામ કેમ થાય, એના જેવું થયું હતું આજે. તો દોરી તૂટી ગઈ. અને તમે જુઓ છો ને તરબૂચના બી, તો તરબૂચના બી એટલે જ હતા કેમ કે મમ્મી નહોતા ઘરે. કેમ કે મમ્મી હોય ને તો મસ્ત ક્લીન કરીને એ મને તરબૂચ આપે એવી રીતે. પછી મમ્મી ન હોય એટલે આપણે પાસે થોડું ઘણું કામ કરવાનું હોય. થોડું ઘણું નહીં, એમ તો ઓલમોસ્ટ બધું. તો રસોઈ કરવાની હોય તો જે વસ્તુ ખાલી હોય એ આપણે ભરવી. જેમ કે ચાયનો ડબ્બો છે, ખાંડનો ડબ્બો છે, એ બધા ડબ્બા ભરવાના ના થાય. તો આજે આપણે કામ કરવા ચડ્યા હતા તો આ ચાય ખાંડના ડબ્બા આપણે ભરી દીધા છે. બસ આ રીતે ચાય ખાંડના ડબ્બા ભર્યા, જોડે જોડે હું રસોઈ પણ બનાવું છું. તમે ગેસ કરો હું બનાવતી ફ્લિપ કર્યું હોય મેં. એવું બધું મને બહુ સારું આવડે. એમ તો મને રસોઈ બધી આવડે, પણ મને નવીન વસ્તુ બનાવવી વધારે ગમે. એટલે આપણે વસ્તુ બધી બનાવતા હતા. હવે હું રસોઈ જલ્દી કરવાની નહીં હોય, પણ મને ઓલમોસ્ટ ખબર તો હોય કે વસ્તુ ક્યાં અને ક્યારે કેમ પડી હોય આ તે. એટલે મારું ઘર ગમે તે આવો ક્લીન જ હોય હંમેશા. કેમ કે મને ગંદી વસ્તુ છે ને ગમે જ નહીં. ગંદી વસ્તુ કે ગંદી આ વ્યક્તિ ગમે વોટેવર મને ન ગમે. તો આજે આપણે રસોઈ કરવા ચડી ગયા હતા તો બનાવી લીધો તો હાંડવો. અને જોડે જોડે પપ્પાને ગરમા ગરમ હાંડવો પીરસી ગઈ. અને ચા ને હાંડવો ને છાશ ને બધું હતું જે તમને ખાવું. એ ગ્રીન ચટણી ને સોસ બી હતો. મસ્ત બન્યો તો. પપ્પાએ કીધું બહુ મસ્ત બન્યો છે. મારે હતી 11 એટલે આપણે તો કંઈ ખાવાનો હતો નહીં, પણ પપ્પાએ કીધું તો મસ્ત બન્યો છે એટલે એને ખાઈ લીધો.